ઉપર પણ અનેક જે ગંભીર આક્ષેપો થયા હતા, જેમાં સૌ પ્રથમ બગદાણાના મહિલા પીઆઈ છે ડીવી ડાંગર તેની છે તે બદલી કરી દેવામાં આવી હતી। ત્યારબાદ આ તપાસ છે તે મહુવા ટાઉનના પીઆઈ કેએસ પટેલને સોંપી દેવામાં આવી હતી। તેની ઉપર પણ ગંભીર આક્ષેપ થયા હતા। કેએસ પટેલે છે તે આરોપીઓ છે તેની સર્વિસ કરી હોય તેમ તેને એક લાકડી મારી હતી અને આરોપીઓ છે તે લુલા લંગડા ચાલતા થઈ ગયા હતા, જેને લઈને પણ વિવાદ સર્જાયો હતો। ત્યારબાદ પણ જે મહિલા ડીવાયએસપી હતા, ઇન્ચાર્જ ડીવાયએસપી મહુવાના રીમાબા ઝાલા, તેની ઉપર પણ ગંભીર આક્ષેપ થયા હતા અને તેઓને પણ તેમને ઇન્ચાર્જમાંથી હટાવી દેવામાં આવ્યા છે અને તળાજાના જે ડીવાયએસપી છે એમબી નકુમ તેને હવે છે તે ચાર્જ સોંપી દેવામાં આવ્યો છે। થોડી જ વારમાં જે તમામ જે આરોપીઓ છે 8 લોકો તેઓને હવે બહાર કાઢવાના છે, ત્યારે સમગ્ર કેસ છે તે મુદ્દે છે તે ખબર પડશે કે લોકો છે તેમનું શું કહેવું છે। આ આરોપીઓ છે તે રીઢા ગુનેગાર હોય તેમ